નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ઘાંગર। આજે 2 થી 3 મુદ્દાઓ પર ચર્ચા કરવી છે। સૌથી પહેલા ચૈતર વસાવાને મુદ્દે ચર્ચા કરવી છે, કારણ કે જેલમાંથી જ્યારે બહાર આવ્યા અને પછી સૌ કોઈની નજર હતી કે ચૈતર વસાવા હવે કયું કામ છે તે હાથમાં લેવાના છે, એટલે તેઓ એટીવીટીની બેઠકમાં ફરી પહોંચ્યા, ત્યાં ફરી ધમાલ મચાવી અને એમની જ સાથે જે કચ્છની અંદર જે અદાણીએ જે જમીન પચાવી પાડી છે, વળતર આપવાની વાત છે, તેમને લઈને જે પોલીસ કામગીરી કરી રહી છે તેમને લઈને પણ સવાલ થયા છે અને ખાસ કરીને મંત્રીમંડળ અને સંગઠનના વિસ્તરણ ઉપર પણ ચર્ચા કરવી છે। ગોપીબેન, સૌથી પહેલા તો ચૈતર વસાવા મુદ્દે ચર્ચા કરી લઈએ। બિલકુલ રિદ્ધિ, ચૈતર વસાવા આજે પહોંચ્યા હતા, કારણ કે જામીન પર લગભગ 70 દિવસથી વધારે સમય જામીન પર જેલની અંદર રહ્યા બાદ જામીન પર છૂટ્યા છે અને ચૈતર વસાવાને આમ તો ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે, એમનું પોતાનું મત ક્ષેત્ર છે, ત્યાં આગળ એમને પ્રવેશ બંધી છે, પણ આજે નર્મદાની કલેક્ટર કચેરી ઉપર પહોંચ્યા હતા અને નર્મદાની કલેક્ટર કચેરી ઉપર જ્યારે પહોંચ્યા ત્યારે પહેલા તો તમને સંભળાવી દઈએ કે ચૈતર વસાવાએ શું કીધું અને પછી એના ઉપર ચર્ચા કરીએ। રાયતનામાંથી કોણ છે જે ભાઈ સીસીટીવી કેમેરા ચાલુ જોઈએ અને અહીંયા કોઈ તમે કાચની વસ્તુ ના મૂકતા, કાલે ઉઠીને પાછા એલિગેશન કરશો, પાછા અમારે 3 મહિના વગર જોઈતી જેલ ભોગવવાનો વારો આવશે। કેમ કે આયોજન છે, અમે તો બધા કહેવાના કે અમારા લોકોના કામ લો એટલે એવી સામાન્ય બાબતોમાં પછી ખોટી ફરિયાદો થઈને અમારે વેઠવા ના હોય એટલા માટે બરાબર। એટલે મહેરબાની કરીને કોઈ પાણીના બોટલ પણ ના રાખતા, ગ્લાસ પણ ના રાખતા અને સીસીટીવી કેમેરા ચાલુ રાખો। નહીં તો સીસીટીવી કેમેરા અહીંયા ના હોય તો મીડિયા મિત્રોને આપણે અહીંયા તો તમામ લાઈવ ઉતારવાનું પરવાનગી આપણે અપાવી દઈએ। એક માણસ તો ઉતારવા વાળો જોઈશે। કામ તો હું તો હમણાં કાલે જ જેલમાંથી આવ્યો છું, પાછા 3 મહિને 4 મહિને મોકલી આપે તો મારે શું કરવાનું? લોકોના કામ પછી કોણ કરે? એટલે બધાને આપણા પ્રાયોજના મેડમને કહું, લાઈવ સીસીટીવી કેમેરા જોઈએ, અહીંયા પાણીની બોટલ, ગ્લાસ ભાસ કઈ ના જોઈએ। આ તો પછી પ્રી પ્લાનિંગ થી કાલે ઉઠીને પાછા કોઈ મારી હાથે વગર જોઈતી હોધી પાછા મને મોકલી આપે। એટલે તમને પહેલા કહી દેમ છું, એટલે પાછળથી એવું ના થાય કે ધારાસભ્ય અમને જાણ નથી કરી રહ્યા, તમને કીધું એટલે તમે જે પણ વિભાગની મીટિંગ છે પ્રાઇવેટના વિભાગની, તમારા લેટરથી જ હું આવ્યો છું, એટલે પાછું કાલે ઉઠીને એવું ના થાય કે આ ઘટના ઘટી એવું, એટલે તમને પહેલા જ હું ચોખવટ કરી દઉં છું। બિલકુલ રિદ્ધિ, આપણે અહીંયા જોયું, કારણ કે ચૈતર વસાવા હવે સરકારી મીટિંગની અંદર ગયા હતા અને સરકારી મીટિંગની અંદર ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું કે સૌથી પહેલા તો પાણીના જેટલા કાચના ગ્લાસ છે બધા જ કાચના ગ્લાસ લઈ લેવામાં આવે। સાથે સાથે ચૈતર વસાવાએ એ પણ કીધું કે સીસીટીવી ફૂટેજ ચાલુ છે કે નહીં એ પણ તમે જોઈ લો, કારણ કે પછી કેવું થશે કે તમે એલિગેશન કરશો, તમારો આરોપ લાગશે, મને ફરી જેલની અંદર જવાનો વારો આવશે। 3 મહિના સુધી ચૈતર વસાવા જેલની અંદર રહ્યા છે, એટલે ચૈતર વસાવા અહીંયા આગળ પોતે પાણી પહેલા પાળ બાંધતા હોય એ પ્રકારની સ્થિતિ આપણને દેખાઈ રહી છે, કારણ કે જે રીતે ચૈતર વસાવા ઉપર આરોપ લાગ્યા હતા અને ચૈતર વસાવાને જેલમાં જવું પડ્યું હતું, આજે ફરીથી ધારાસભ્ય તરીકે તેઓ સરકારી કચેરીમાં ગયા હતા અને સરકારી કચેરીમાં આ મીટિંગ હતી અને એટીવીની મીટિંગ હતી, જેની અંદર ચૈતર વસાવા પહોંચ્યા હતા અને આ જ મીટિંગની અંદર તેમના દ્વારા એવું સ્પષ્ટ કરી દેવામાં આવ્યું કે ભાઈ તમે અહીંયાથી આ જે આખી પ્રોસેસ છે, પાણીના કાચના ગ્લાસ લઈ લો, બોટલ લઈ લો, સીસીટીવી છે કે નહીં, જો સીસીટીવી ન હોય તો મીડિયા કર્મચારીઓને ત્યાં આગળ રહેવાની અનુમતિ આપો, આ પ્રકારનું સ્પષ્ટ રીતે કહી દેવામાં આવ્યું। એટલે ક્યાંક ચૈતર વસાવાને પણ હવે એ વાતનો ડર સતાવી રહ્યો છે કે ફરી એમને ફસાવી દેવામાં ન આવે। બિલકુલ, અને સવાલ એ પણ છે કે જો હવે ફસાવવામાં આવશે તો ફરી એક વખત જે લાંબા ગાળા માટે આ બધું થશે અને એમને ખબર છે કે હવે ચૂંટણી નજીકમાં છે, સ્થાનિક સ્વરાજની હોય કે પછી 2027 હોય, એટલે તૈયારી પણ ધીમે ધીમે કરવી પડે। બિલકુલ રીતિ, જો અહીંયા સમજવાની વાત એ છે કે ચૈતર વસાવાને ક્યાંક ને ક્યાંક હવે જે ચૈતર વસાવા તૈયારી કરી રહ્યા છે, ચૈતર વસાવા એક લાર્જર પર્સપેક્ટિવમાં પોતાની જાતને જોઈ રહ્યા છે અને આ લાર્જર પર્સપેક્ટિવ જે છે એ છે લોકસભાની ચૂંટણી 2029, કારણ કે અત્યારે મનસુખ વસાવા જે છે, મનસુખ વસાવા સિવાય ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ ઓપ્શન નથી। જો ભારતીય જનતા પાર્ટી પાસે ઓપ્શન હોત આદિવાસી વિસ્તારની અંદર તો ભારતીય જનતા પાર્ટીએ આદિવાસી મનસુખ વસાવાને ટિકિટ આપવાની જરૂર ન પડી હોત। અને અહીંયા આગળ જો 24ની જે ચૂંટણી થઈ, લોકસભાની ચૂંટણી, એમાં ચૈતર વસાવા ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા। આ ભરૂચ લોકસભાની જે સીટ છે, આ સીટ ક્યાંય રિઝર્વ સીટમાં નથી આવતી, આ સીટ જનરલમાં આવે છે અને છતાં અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટી વર્ષોથી આદિવાસીને ટિકિટ આપી રહી છે। એનો મતલબ એ થાય છે કે જે વિસ્તાર છે એ વિસ્તારમાં મેક્સિમમ આદિવાસી વોટર છે અને મનસુખ વસાવાને અહીંયા ટિકિટ આપવા, આમ તો જોવા જઈએ તો મનસુખ વસાવા આમ
જે રીતે કહેવાઈ રહ્યું છે અને ત્યાં આગળ લોકો જે રીતે એમની વાત કરે છે, મનસુખ વસાવા માટે એવું કહેવાય છે કે નક્ષિક નોન કરપ્ટ માણસ છે, એટલે એ ભ્રષ્ટાચારની અંદર ક્યાંય એમનું નામ નહીં આવે. પણ સ્વાભાવિક રીતે જ્યાં ચૈતર વસાવાની વાત આવે છે તો એક આદિવાસી સેકન્ડ ચહેરો કોણ? કારણ કે છોટુ વસાવા, મહેશ વસાવા, આ લોકો જે જેડીયુ અને પછી બીટીપી બનાવી અને એ લોકો જે રીતે કામ કરી રહ્યા હતા, એમાં એક વખતે એક સમય હતો કે છોટુ વસાવા સૌથી ઉપર કહેવાતા હતા, આદિવાસી મસીહા કહેવાતા હતા. પણ ધીરે ધીરે છોટુ વસાવાનો પણ એ પાવર હવે ઉંમરની સાથે ઘટતો જઈ રહ્યો છે અને ચૈતર વસાવા નવા આદિવાસી મસીહા બનીને ઊભા થઈ રહ્યા છે. અને તેવામાં જ્યારે ચૈતર વસાવાને હવે એ અહેસાસ થઈ ગયો છે કે ક્યાંક ને ક્યાંક સરકાર તેમને ફસાવી શકે છે, કે સરકાર તેમને જેલની અંદર મોકલી શકે છે. કારણ કે જો 27ની ચૂંટણી છે, 27ની ચૂંટણી પહેલા અત્યારે તો ચૈતર વસાવાને એવું કહી દેવામાં આવ્યું છે કે તેમને તેમના મતક્ષેત્રમાં નહીં જવાનું, મતલબ ડેડિયાપાડામાં ન જઈ શકે. પણ લોકસભાની ચૂંટણીની પર્સપેક્ટિવથી જો વાત કરવામાં આવે તો એ નર્મદાનો વિસ્તાર હોય કે આ બાજુ ભરૂચનો વિસ્તાર હોય કે વાઘોડિયાનો વિસ્તાર હોય, આ બધા જ વિસ્તારની અંદર ચૈતર વસાવા જઈ શકે છે. એટલે ત્યાં ચૈતર વસાવાને કોઈ વાંધો આવે એમ નથી. અને આ મીટિંગની અંદર પણ ચૈતર વસાવા તો સ્પષ્ટપણે કહી જ રહ્યા છે કે આ ગ્લાસ હટાવી દેવામાં આવે, સીસીટીવી ચેક કરી લેવામાં આવે, કારણ કે ક્યાંક એમને હજી પણ એ ડર સતાવી રહ્યો છે કે સરકાર તેમને ફરીથી જેલની અંદર નાખી દેશે અને જેલની અંદર પૂરી દેશે તો હવે એમના માટે બહાર આવવું ઘણું મુશ્કેલ હશે. કારણ કે શરત ભંગની જેટલી પણ ધારા તેમના ઉપર લગાવવામાં આવી છે, આ પહેલા જે 18 કેસ થયેલા છે ચૈતર વસાવા ઉપર, અને દરેક કેસની અંદર ક્યાંક ને ક્યાંક શરત ભંગ થઈ હોય, એટલે જામીન જે શરતી જામીન મળ્યા છે એ જામીનમાં શરત ભંગ થઈ હોય એટલે ચૈતર વસાવા માટે ફરી જામીન મળવા થોડા મુશ્કેલ થઈ જાય. એટલે ચૈતર વસાવાને ક્યાંક ને ક્યાંક એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જો હવે ફરીથી ક્યાંક જેલની અંદર જવાનો વારો આવશે તો તેમને ઘણી તકલીફ થશે. આખો વિડીયો જે છે એ આપણા દર્શકોને બતાડી દઈએ. સર, આજે જે નર્મદા કલેક્ટર કચેરી ખાતે જે એટીવીટીની બેઠક હતી એમાં શું મુદ્દાઓ પર ચર્ચા થઈ છે? સૌપ્રથમ તો આ મિટિંગમાં આવીને હું કલેક્ટર સાહેબને મળ્યો અને એમને કીધું કે જ્યાં પણ મિટિંગ થાય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ, અને એક વ્યક્તિ લાઈવ રેકોર્ડિંગ કરનારો હોવો જોઈએ. બીજું કે અંદર કોઈ પણ કાચની વસ્તુ હોવી જોઈએ નહીં, કેમ કે આજે 13 કરોડ જેટલા એફઆરએનું આયોજન હતું, 60 કરોડ ગુજરાત પેટર્નના યોજનાનું આયોજન હતું, જેને લઈને અમે બેઠા હતા. પણ આયોજનમાં કલેક્ટર સાહેબ અધ્યક્ષ હતા, એમને મેં રજૂઆત કરી છે. આયોજનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બહારની એજન્સીઓ, કોન્ટ્રાક્ટરોના બિનજરૂરી કામો મંજૂર કરી દેવામાં આવ્યા છે. અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામો મંજૂર કરવામાં આવ્યા નથી, જેને લઈને અમે આજે કલેક્ટર સાહેબને 6 વાગ્યા સુધીમાં માહિતી આપવાનું સાહેબને કીધું છે. એટલે સાહેબે અમને કીધું કે 6 વાગ્યા સુધીમાં માહિતી આપવાના છે. બીજું કે મંગળવાર સુધીમાં પ્રભારી મંત્રીશ્રી અને એમની સાથે સંકલન કરીને જે પણ કામોનો સમાવેશ નથી થયો એ કામોનો સમાવેશ કરવા માટેની પણ બાહેધરી કલેક્ટર સાહેબ અને પ્રાયોજના અધિકારી સાહેબે અમને આપી છે. સર, એ જાણવા મળ્યું છે કે અગાઉ જે ગ્રાન્ટની ફાળવણી ડેડિયાપાડા તાલુકા માટે થઈ હતી એમાંથી વધારે પડતા પૈસાનો ઉપયોગ થયો નથી, એ રીતની વાત. હા, અમલીકરણ અધિકારીઓ જેઓ કામ પર ધ્યાન ન આપતા હોવાથી 2023-24, 24-25ની ગ્રાન્ટનું પણ આજે વણવપરાયેલી પડેલી છે. બીજું કે આજના જે આયોજનમાં પ્રથમ દ્રષ્ટિએ ધ્યાન પર આવેલું છે તે અમલીકરણ અધિકારીઓએ બહારના કોન્ટ્રાક્ટરોએ સાથે મળીને ચૂંટાયેલા પ્રતિનિધિઓને નજરઅંદાજ કરીને બારોબાર આયોજનો તૈયાર કરી દીધા છે. ગુજરાત પેટર્નનું આયોજન એ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર આપતી હોય અને બિન આદિવાસી એનજીઓ, કોન્ટ્રાક્ટરો આવું બારોબાર આયોજન કરી દેતા હોય એ અમે ક્યારે ચલાવવાના નથી. સર, અગાઉ આપે કોઈ કામોની માંગણી કરી હોય આપના મત વિસ્તારમાં અને તેનો સમાવેશ ના થયો હોય એવા કોઈ કામો ખરા? હા, અમે અગાઉની મિટિંગમાં ગુજરાત પેટર્નમાં જે માંગણી કરી હતી એમાં થોડા જ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બીજા કોન્ટ્રાક્ટરો અને એનજીઓના કામો લઈ લેવામાં આવ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં જો કામોનો સમાવેશ નહીં કરવામાં આવશે તો અમારે જ્યાં પણ ધરણા પર બેસવું પડશે, મોરચો લઈને જવું પડશે, ત્યાં અમે જઈશું. અમારા લોકોની ગ્રાન્ટને અમે ક્યારેય સગે વગે કરવા નહીં દઈશું. સર, આપે જે માંગણી કરી કે સીસીટીવી રેકોર્ડિંગ પણ જોઈએ અને જે કાચની વસ્તુ ન હોવી જોઈએ એ પ્રકારની જે તમે વાત મિટિંગ અગાઉ કરી હતી ત્યારે એના વિશે શું આશ્વાસન મળ્યું છે, શું કાર્યવાહી? અગાઉ અમે આ જ પ્રકારની એક આયોજનની મિટિંગમાં લેટર મળીએથી બેઠા હતા અને ગયા હતા, અને એ આયોજન દરમિયાન જે ઘટના ઘટી હતી અને અમે 80 દિવસ જેલવાસો ભોગવ્યો છે ત્યારે
આવી જ રીતના મિટિંગો હોય, દરેક સભ્ય દરેક પદાધિકારી પોતપોતાના કામોનો સમાવેશ બાબતે બોલાચાલી કે ઉગ્રતા વધતી હોય છે, ત્યારે જ્યાં પણ આ પ્રકારની મિટિંગ હોય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં, વિડીયો રેકોર્ડિંગ કરનાર માહિતી નિયામકના એક અધિકારી અને તમામ મીડિયાવાળાઓ ત્યાં હાજર રહે એ પ્રકારની મેં કલેક્ટર સાહેબને માંગ કરી હતી અને એમણે ત્યાં સીસીટીવી અને એક વિડીયો રેકોર્ડિંગ માટેના વ્યક્તિને ત્યાં મૂક્યા હતા. સીસીટીવી કેમેરા ચાલુ જોઈએ અને અહીંયા કોઈ તમે કાચની વસ્તુ ના મૂકતા. કાલે ઉઠીને પાછા એલિગેશન કરશો, પાછા અમારે 3 મહિના વગર જોઈતી જેલ ભોગવવાનો વારો આવશે. કેમ કે આયોજન છે, અમે તો બધા કહેવાના કે અમારા લોકોના કામ લો. એટલે એવી સામાન્ય બાબતોમાં પછી ખોટી ફરિયાદો થઈને અમારે વેઠવાનો આવે એટલા માટે. બરાબર, એટલે મહેરબાની કરીને કોઈ પાણીના બોટલ પણ ના રાખતા, ગ્લાસ પણ ના રાખતા અને સીસીટીવી કેમેરા ચાલુ રાખો. નહીં તો સીસીટીવી કેમેરા અહીંયા ના હોય તો મીડિયા મિત્રોને આપણે અહીંયા તો તમામ લાઈવ ઉતારવાનું પરવાનગી આપણે અપાવી દઈએ. એક માણસ તો ઉતારવા વાળો જોઈશે. કામ તો હું તો હમણાં કાલે જ જેલમાંથી આવ્યો છું, પાછા 3 મહિને 4 મહિને મોકલી આપે તો મારે શું કરવાનું? લોકોના કામ પછી કોણ કરે? એટલે બધાને આપણા પ્રાયોજના મેડમને કહું, લાઈવ સીસીટીવી કેમેરા જોઈએ. અહીંયા પાણીની બોટલ, ગ્લાસ ભાસ કઈ ના જોઈએ. આ તો પછી પ્રી પ્લાનિંગ થી કાલે ઉઠીને પાછા કોઈ મારી હાથે વગર જોઈતી હોતી પાછા મને મોકલી આપે. એટલે તમને પહેલા કહી દેવું છું, એટલે પાછળથી એવું ના થાય કે ધારાસભ્ય અમને જાણ નથી કરી રહ્યા. તમને કીધું એટલે તમે જે પણ વિભાગની મીટિંગ છે, પ્રાઇવેટના વિભાગની, તમારા લેટરથી જ હું આવ્યો છું. એટલે પાછું કાલે ઉઠીને એવું ના થાય કે આ ઘટના ઘટી એવું. એટલે તમને પહેલા જ હું ચોખવટ કરી દઉં છું. તમારી ગાડી પાછળ અને હાથમાં તો વિડીયો હાથમાં તો બેઠ છું કરું પછી હા 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 પોતાના કામો માટે એકબીજા આગ્રહ રાખતા હોય કે મારા કામો આવા જોઈએ નથી આવ્યા તો કેમ નથી અને બી રજૂઆતો કરતા હોય. એક વખત મને આવું થયું છે એટલે મને શંકા છે કે આવા આયોજનમાં ફરી પણ આવી ઘટનાઓ ઘટે. અમારા ખોટા કેસોમાં જેલો મળવી પડે અને ખોટી વધારવાની ગંભીરતાપૂર્વક ઘણા બધા એટલે આ જ વિનંતી. માહિતી કરતા જી સર, ધન્યવાદ. હવે જે રીતે ચૈતર વસાવે વાત કરી લીધી છે અને ક્યાંક ને ક્યાંક સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયા ચૈતર વસાવા ના પણ હોય, કોઈ બીજા નેતા હોય, એમને એ ડર તો હોય જ છે કે હવે એમને એમની જનતા માટે લડવું છે. કારણ કે ગોપીબેન, આપણે સાંભળ્યું હતું ચૈતર વસાવા બહાર આવ્યા એટલે સૌથી પહેલા એમણે પોતાના પરિવારની સાથે દેડિયાપાડાની જનતા છે એમની પણ ચિંતા કરી હતી. હવે આજે એક સખત વિરોધ જોવા મળ્યો આપણને કચ્છની અંદર. જણાવી દઈએ આપણા દર્શકોને કે આ વિરોધ એ છેલ્લા 25 દિવસથી ચાલી રહ્યો છે. આ 25 દિવસનો જે વિરોધ છે એ વિરોધ અદાની પાવર જે છે તેની વિરોધમાં ચાલી રહ્યો છે. ભચાઉનું એક ગામ છે, ત્યાં આગળ આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ખેડૂતો છેલ્લા 25 દિવસથી આવી જ રીતે પોતાના ખેતરની અંદર બેઠેલા છે અને અદાનીનો વિરોધ કરી રહ્યા છે. પણ અહીંયા આગળ
સૌથી વધારે શોકિંગ વસ્તુ એ છે કે પોલીસ પણ જાણે અદાનીની પોલીસ હોય એવી રીતે કામ કરી રહી છે. અહીંયા જે દ્રશ્ય તમે જોઈ શકો, જે રીતે મહિલાઓ સાથે આ કૃત્ય કરવામાં આવ્યું, મહિલાઓને ઉચકીને લઈ જવામાં આવ્યા, મહિલાઓના કપડા સીધે ફાડી દેવામાં આવ્યા, જે દ્રશ્ય આપણે અહીંયા આગળ નથી બતાડી શકતા. એ દ્રશ્ય કારણ કે જે રીતે ત્યાં આગળ ગઈકાલે પોલીસ પહોંચી હતી અને પોલીસે જે ખેડૂતો ટ્રેક્ટર લઈને આવ્યા હતા તેમના ટ્રેક્ટર ખેંચીને લઈ ગયા, સાથે સાથે અન્ય જે બીજા ખેડૂતો હતા એ લોકોની સાથે પણ ક્યાંક હાથાપાઈ થઈ, મહિલાઓને ઢસેડીને ડબ્બામાં ભરવામાં આવી. આ ખેડૂત છે, આ અન્નદાતા છે, આ કોઈ ચોર ટેરરિસ્ટ નથી. જે રીતે પોલીસ તેમની સાથે વર્તન કરી રહી છે અને શેના માટે વર્તન કરી રહી છે, આ વર્તન એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે એ ખેડૂતો પોતે એક ભાવ સારો માંગી રહ્યા છે. પોતાની જમીનની અંદર અદાની જે છે ત્યાં આગળ પાવર માટેના થાંભલા નાખવા માંગે છે. 750 મેગાવોટની જે લાઈન છે, કેવીની જે લાઈન છે, એ કેવીની લાઈન એમના ખેતરમાંથી પસાર થાય છે. અને આ ખેડૂતો સાથે મેં પોતે વાત કરી હતી રિદ્ધિ, ત્યારે એ લોકોનું એવું કહેવું હતું કે જ્યારે આટલી હેવી લાઈન અમારા ખેતરમાંથી પસાર થતી હોય ત્યારે અમારો પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ થઈ જાય છે, કારણ કે એની જે હાઈ વોલ્ટેજ હાઈ ટેન્શન વાયર પસાર થતા હોય ત્યારે એની અસર જે છે એ જમીનની અંદર જોવા મળે છે અને અમારો પાક સંપૂર્ણ રીતે નષ્ટ થાય છે. અમારી જમીનના ભાવ પણ નથી આવતા. જ્યારે અમારે વહેંચવી હોય કે અમે કોઈને સેલ કરવા માટે જઈએ છીએ ત્યારે પણ અમને એ ભાવ નહીં મળે, કેમ કે એમાં અદાનીના થાંભલા ઊભા છે. એટલે અમે એવું માંગ કરી રહ્યા છે કે અમને જે જંત્રીનો ભાવ છે, કારણ કે જો આખા ગુજરાતની અંદર જંત્રીનો ભાવ જે પણ હોય એ પણ માર્કેટના ભાવ ઘણા વધારે છે. અને એવું નથી કે આ પહેલી વાર આવું થઈ રહ્યું છે. જ્યારે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવી રહ્યો હતો ત્યારે ખેડૂતોએ કેસ કર્યો હતો ગુજરાત હાઈકોર્ટમાં, અને ગુજરાત હાઈકોર્ટમાં ખેડૂતો આ કેસ જીતી ગયા હતા અને ખેડૂતોને બજાર ભાવે જમીન, જે કહી શકાય કે સરકારે એમને બજાર ભાવ આપ્યા હતા. તો અહીંયા આગળ અદાની કેમ નથી આપી રહ્યું, એ સવાલ પણ અમે પૂછીએ છીએ આપણે, કારણ કે જે રીતે ખેડૂતોનો વિરોધ છે, જે રીતે ખેડૂતોની સ્થિતિ કરવામાં આવી રહી છે. અને એ દ્રશ્ય પણ આપણા દર્શકોને બતાવીએ કે જ્યાં આગળ આ દ્રશ્ય ગઈકાલના છે અને જેની અંદર દીદી જે રીતે પોલીસ ઢસડીને લઈ જાય છે, પોલીસ મોટી સંખ્યામાં ત્યાં ઉતરી આવી છે. એટલે આપણને ક્યાંક એવું લાગે કે આ પોલીસ જે છે એ ગુજરાતની પોલીસ નહીં પરંતુ અદાનીની પોલીસ બનીને કામ કરી રહી છે, કારણ કે આ ખેડૂતો તો પોતે ભાવ માંગી રહ્યા છે, પોતાની જમીન માટેના ભાવ માંગી રહ્યા છે. તો સ્વાભાવિક છે, અગર અદાની એમાંથી કરોડો રૂપિયા કમાય છે તો આ ખેડૂતોને એમના ભાવ આપવામાં તકલીફ શું પડી રહી છે, એ અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે. અને સૌથી મહત્વની વસ્તુ તો એ છે કે ભાજપના ઘણા બધા એવા નેતા છે જેમણે મધ્યસ્થી કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ખેડૂતોની જે માંગ છે બહુ સામાન્ય માંગ છે કે અમને બજાર ભાવ પ્રમાણે પૈસા આપવામાં આવે. જે બજાર ભાવ પ્રમાણે પૈસા આપવાની વાત છે ત્યાં અદાનીને પૈસા નથી આપવા, અને જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આની અંદર મધ્યસ્થી કરવા જાય છે એ પણ ત્યાં આગળ અદાનીની સામે કશું બોલી નથી શકતા. એટલે ખેડૂતોનો જે સમસ્યા છે એ ત્યાંની ત્યાં છે. હવે સ્થિતિ એવી થઈ છે કે અત્યારે ચોમાસું ગયું છે, ત્યાં આગળ ઊભો પાક છે, ત્યાં કોકે કપાસ વાવેલી છે, કોકે અન્ય પાક વાવેલા છે, કોકના ખેતરની અંદર તલ છે, એના ઉપર ટ્રેક્ટર ફેરવી દેવામાં આવ્યા. એટલે આ ખેડૂતોનો જે અત્યારનો ઊભો તૈયાર થયેલો પાક છે એ પાકને પણ બગાડવામાં આવી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને તો પહેલા જ માર લાગી ચૂક્યો છે કે એમના ખેતરની અંદર ખાડા ખોદાવા લાગ્યા. હવે એમાં જે તૈયાર માલ છે એના ઉપર પણ ટ્રેક્ટર ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ ત્યાં આવે છે, રોજ એ લોકોને હેરાન કરે છે, પ્રેશરાઇઝ કરી રહી છે, અને જે રીતે પોલીસ એમને ટોર્ચર કરી રહી છે કે એમને ઉઠાવી જાય છે. આ બધી વસ્તુ ખરેખર એક સવાલ ઉભો કરે છે કે કેમ આ પ્રકારની સિસ્ટમ છે ગુજરાતની અંદર, જ્યારે પોલીસ જનતાનું રક્ષણ કરવા માટે છે, ના કે અદાનીનું રક્ષણ કરવા માટે. બિલકુલ. એટલે હવે એ દ્રશ્ય પણ આપણે લોકોને બતાવવા છે કે કઈ રીતે જે સરકારની, જે આપણી સરકારી પોલીસ છે લોકોની ઉપર દમન ગુજારી રહી છે. બિલકુલ. અત્યાચારનો ઘડો ભરાઈ ગયો. અદાણીની વર્દી પહેરીને આવી ગયા બધા પોલીસ વાળા.
અહીંયા આપણે ઘણી બધી વખત એવું પણ ગોપીબેન સાંભળ્યું કે જે નેતાઓ છે એવું કહી રહ્યા છે કે તમને જેટલું મળે છે એટલું, તો નેતાઓને પણ કહેવાનું કે જ્યારે તમને મળતું હોય પેન્શનની વાત હોય, તમે કોઈ જ વસ્તુ છોડવા નથી માંગતા. ખેડૂતો અરે પગાર વધારા માટે થઈને પણ ધારાસભ્યો હોય કે સાંસદો હોય ત્યાં આગળ રજૂઆત કરતા હોય છે, હકનો રોટલો માંગે છે ને એમાં પણ નેતાઓ એવું કહે છે કે તમને મળે છે એટલું લઈ લો. બિલકુલ. જે સ્થિતિ છે ખરેખર ગુજરાતની અંદર એવું લાગે કે ખેડૂતોની સ્થિતિ અત્યારે દયનીય થઈ ગઈ છે. સાથે ચર્ચા આજનો જે સબ્જેક્ટ છે એટલે કે CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બધાની એક પ્રેસ કોન્ફરન્સ હતી. મંત્રીમંડળના વિસ્તરણને લઈને ચર્ચા તો ના થઈ, પણ અહીંયા જે સ્વદેશી વસ્તુ અપનાવવાની છે તેમને લઈને ચર્ચા કરવામાં આવી. સવાલ નેતાઓ ઉપર છે, કેટલા નેતાઓ છોડશે? બિલકુલ સવાલ નેતાઓ ઉપર છે, કારણ કે સ્વદેશી અભિયાનની વાત કરી રહ્યા છે. આત્મનિર્ભર ભારતની આજે વાત કરવામાં આવી, એની જ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. પણ અહીંયા સવાલ મારો એ છે, કારણ કે આજે રામ મોકરિયાએ પોતાની જે રોલેક્સની ઘડિયાળો છે, એટલે કરોડો રૂપિયાની રોલેક્સની ઘડિયાળો જે કરોડોની આવે જ છે, એ કરોડોની રોલેક્સની ઘડિયાળ હોય કે પછી કોઈ પોતાની ઇન્ટરનેશનલ બ્રાન્ડની જે ગાડી છે, લક્ઝરિયસ કાર, એ ગાડીનો ત્યાગ કરી રહ્યા છે. અને એ ગાડીનો ત્યાગ કરી અને સ્વદેશી ગાડી તેઓ ચલાવશે અને સાથે સાથે સ્વદેશી ઘડિયાળ પણ પહેરશે. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે, રામ મોકરિયાએ ઘોષણા તો કરી દીધી, પણ ખરેખર તમે સ્વદેશી અપનાવવા માંગતા હોય તો ઘણી બધી વસ્તુ તમારા જીવનની અંદર, શું આ ગાડી એ જીવનમાં ક્યારેય એમાં બેસશે નહીં? પાટીદાર આગેવાન છે ગગજી સુતરિયાનો પણ એક કેસ યાદ હશે. ગગજી સુતરિયાએ તો મંચ ઉપરથી કહી દીધું હતું કે હું આજથી મારી જે ટોયોટાની વેલફાયર કાર છે એમાં નહીં બેસું, હું સ્વદેશી પહેરીશ. પણ એમને ખરેખર ફોલો કેટલું કર્યું? હવે અહીંયા સવાલ એ આવી રહ્યો છે કે નેતાઓ બોલી રહ્યા છે, નેતાઓ આત્મનિર્ભરની વાતો કરી રહ્યા છે, પણ આ નેતાઓ પોતે કેટલું અનુકરણ કરશે એ મોટો સવાલ છે અહીંયા આગળ. જેમ કે ભૂપેન્દ્રભાઈ જ લઈ લઈએ કે CR પાટીલ લઈ લઈએ, શું CR પાટીલની પોતાની પાસે રેન્જ રોવર છે તો એ રેન્જ રોવરને છોડી દેશે? એ રેન્જ રોવર છોડીને મારુતિ ફ્રન્ટીમાં ફરશે? મારુતિ ફ્રન્ટી સ્વદેશી ગાડી છે. એટલે જરૂરી તો નથી કે આત્મનિર્ભર ભારતની વાત કરી રહ્યા છે તો પ્રધાનમંત્રીને પણ એ વસ્તુ લાગુ પડે છે કે એમની બી ગાડી સ્વદેશી થોડી ના છે. એટલે અહીંયા સવાલ એ આવી રહ્યા છે કે જે નેતાઓ બોલી રહ્યા છે, સ્વદેશીની વાત કરી રહ્યા છે, નો ડાઉટ સ્વદેશી તરફ આગળ વધવું જોઈએ, સ્વદેશી વસ્તુનો મેક્સિમમ આપણે ઉપયોગ કરવો જોઈએ, પણ એ સ્વદેશી ગાંધીજીનું જે સ્વદેશીકરણ હતું એ ગાંધીજીના સ્વદેશીકરણને અપનાવવાની જરૂર છે. કે જે બ્રાન્ડેડ કપડાં તમે પહેરી રહ્યા છો, જે બ્રાન્ડેડ વસ્તુઓ વાપરી રહ્યા છો, જેનો ઓપ્શન તમને ઇન્ડિયાની અંદર અવેલેબલ છે, એનો ઉપયોગ કરો. આઈફોન વાપરવાના કયા નેતા છોડી દેશે? પછી તમે એવી આર્ગ્યુમેન્ટ ના કરી શકો કે આઈફોન જે છે એ એસેમ્બલ ઇન્ડિયામાં થાય છે એટલે અમે સ્વદેશી કહેવાય. બધા જ નેતાઓ પાસે આઈફોન છે. આજે આઈફોન એટલે નેતાઓ મેક્સિમમ આઈફોનનો ઉપયોગ કરે છે. એ વિદેશી કંપની છે. અપનાવો સ્વદેશી નોકિયા. કોણ અપનાવશે? આ સવાલ એટલે ઉભો થઈ રહ્યો છે કે લોકોને એવું કહેવામાં આવે છે કે આત્મનિર્ભર બનો, સ્વદેશી અપનાવો, પણ નેતા પોતે એનું કેટલું અનુકરણ કરશે એ અહીંયા સૌથી મોટો સવાલ છે. એટલે જો નેતા અનુકરણ કરે તો હું તો માનું છું કે બહુ જ સારી વાત છે કે દરેક નેતાએ એનું અનુકરણ કરવું જોઈએ અને પોતે સ્વદેશી તરફ આગળ વધવું જોઈએ, તાકી ભારતનું જે ઇકોનોમી છે એ ખૂબ આગળ વધી શકે. પણ સવાલ એ છે કે એક નેતા કે બે નેતાના જે રોલેક્સની ઘડિયાળ રોલેક્સની ઘડિયાળ છોડવાથી ને ટાઇટનની ઘડિયાળ પહેરવાથી સ્વદેશી નથી થઈ જતા. તમારા જીવનમાં દરેક વસ્તુમાં એ સ્વદેશીપણું આવવું જોઈએ. એ ખાદીના કપડાં હોવા જોઈએ, ત્યાંથી શરૂ કરીને ખાદીની ચપ્પલથી લઈને દરેક વસ્તુમાં આવવું જોઈએ. એને સ્વદેશીકરણ કહેવાય. કે પછી તમને ખાવા માટે પીઝા ને બર્ગર જોઈએ અને પછી તમે સ્વદેશીની વાતો કરો તો એ પણ ન ચાલી શકે. સાથે સાથે દીદી આજે ખૂબ ઇન્ટરેસ્ટિંગ વાત જે થઈ ને એ વાત મંત્રીમંડળના વિસ્તરણની હતી. એટલે આ સ્વદેશીકરણ કરતા ચર્ચા મંત્રીમંડળના વિસ્તરણની વધારે થઈ ગઈ. જ્યારે
ભૂપેન્દ્રભાઈ અને CR પાટીલે એમ કીધું કે હવે પ્રશ્ન પૂછવા માટે અમે મંચ ખુલ્લું મૂકીએ છીએ, ત્યારે પત્રકારે પહેલો જ સવાલ સીધો પૂછી લીધો અને એ પત્રકારે ડાયરેક્ટ એમ પૂછી લીધું કે હવે મંત્રીમંડળના વિસ્તરણનું શું? ચર્ચાઓ તો ખૂબ ચાલી રહી છે. છેલ્લા લગભગ 1 વર્ષથી સતત એવી ચર્ચા ચાલી રહી છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે, મંત્રીમંડળનું વિસ્તરણ થશે, પણ વિસ્તરણની વાત ઉપર ક્યાંય કશું જ આપણને જોવા મળતું નથી. ના નવા અધ્યક્ષની વાત જોવા મળે છે. ગઈકાલે જ આપણે લોકોને કીધું હતું કે CR પાટીલ તો રહેવાના જ છે, એમની નીચેનું સંગઠન બદલાય તો ખબર નહીં, પણ CR પાટીલ અધ્યક્ષ તરીકે રહેશે અને મુખ્યમંત્રીની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી 26 સુધી તો ભૂપેન્દ્રભાઈ છે જ, એવી પણ એક ચર્ચા છે. સાથે સાથે જે રીતે એ લોકો ઊભા થઈ ગયા, પહેલા તો એ આત્મનિર્ભર અને સ્વદેશીકરણની વાત સાથેની એ વાત તમને સંભળાવી દઈએ અને પછી એ પણ સંભળાવીએ કે જ્યારે મંત્રીમંડળને લઈને પૂછવામાં આવ્યું ત્યારે બંને જણાએ શું રિએક્શન આપ્યું. એટલે કહીશું તમને પૂછ્યા વગર ના કરીએ, તમને કયા વગર ના કરીએ. એટલે કહીશું તમને પૂછ્યા વગર ના કરીએ, તમને કયા વગર ના કરીએ. આ બધાની વચ્ચે આજે CR પાટીલ અને કૌશિક વેકરિયાનો એક ઓડિયો પણ રિદ્ધિ વાયરલ થયો છે. આ ઓડિયો પહેલાં તો આપણે આપણા દર્શકોને સંભળાવીએ, કારણ કે જે રીતે આ ઓડિયો વાયરલ કરવામાં આવ્યો છે, સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે આ ઓડિયો વાયરલ થયો કઈ રીતે અને આ ઓડિયો ક્યારનો છે? કૌશિક વેકરિયાએ વાયરલ કર્યો છે કે કેમ વાયરલ કરવામાં આવ્યો છે? એ અહીંયા સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. અને સૌથી મોટી વાત તો એ છે કે CR પાટીલનો આ પ્રકારનો ઓડિયો વાયરલ કરવાની હિંમત કોઈએ કરી હોય તો એ કદાચ કૌશિક વેકરિયા જ કહી શકાય, કારણ કે કૌશિક વેકરિયા પહેલાં તો CR પાટીલના ફોન નહોતા ઉપાડતા. તમે આ ઓડિયો કોલ સાંભળશો એટલે ખબર પડશે કે CR પાટીલનો પહેલાં તો એ ફોન નહોતા ઉપાડતા અને પછી CR પાટીલ સાથે જ્યારે વાત થાય છે ત્યારે CR પાટીલ અમરેલીમાં કાંકરા ખરવાની પણ વાત કરે છે. એ ઓડિયોને આપણે સાંભળીએ. હેલો સાહેબ, રામ રામ. રામ રામ. કૌશિક, મેં તને ફોન કર્યો, પછી વોટ્સઅપ કર્યો, તો બી તારો ફોન નહીં આવ્યો. પછી મારામાં તમારો ફોન તો તમારો ફોન આવી જાય છે. હા, પણ મેં ફોન બી કર્યો ને બીજા વોટ્સઅપ બી કર્યો. લીલિયાવાળું તમને મોકલું હતું ને, આ લીલિયાવાળું મેં સોર્ટ આઉટ કરાવી દીધું. તમે મને જે વોટ્સઅપ કર્યું હતું ને, એને આપણે માહિતી વિસ્તારનું હતું એટલે એ પણ ચેક કરી અને અધિકારીઓને કે વિશે સોર્ટ આઉટ કરી દીધું. આંદોલન વાળું બધું બંધ કરાવી દીધું સાહેબ. મને તારે કેવું તો છે, મને ખબર પડે કે તે શું કર્યું છે. હા હા સાહેબ, એટલે સોરી સાહેબ મેં સામે, પણ એ લીલિયાવાળું સાહેબ તમને વોટ્સઅપ કર્યું તરત મેં તે દિવસે અધિકારીઓ તમે છે ને તમારા કિલ્લાના કાંકરા છે ને આખો કિલ્લો એક સાથે નહીં પડતો, ધીમે ધીમે પડે. હા સર. એટલે તું જો આ રીતે ધ્યાન નહીં આપશે ને તમારા વિસ્તારમાં, એક સમય હતો ને કે તારી ચાપ સારી હતી, ધીમે ધીમે બગડતી જાય છે. ના સર, હું તને કઉ છું ને, મારે તો મારો કોઈ મતલબ નથી. મેં મોટો કર્યો, પણ હવે મને એવું લાગે છે કે તું જો સાચો છે ને તો તને ડેમેજ થઈ રહ્યું છે. લાગી જાય પછી જો ઇમેજ નહીં સુધરશે તો તકલીફ પડશે તને. તારા બધા દુશ્મનો તો ઘણા બધા છે જ ત્યાં. આ તો બધા જ છે, ચારે બાજુ જ છે મોટા નેતાઓ બધા. તું બી તો મને લાગતું કે તું એટલો સક્રિય એટલે ચિંતિત હોય નહીં. પૂરેપૂરું સક્રિય રહે આવી જાઓ કે તમને કોઈ એ નથી કરવાનું, એવું નહીં માનો. એટલે અહીંયા આપણે જોયું કે જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ બંને જણા ઊભા થઈ જાય છે, જવાબ નથી આપતા અને પછી CR પાટીલ તો હસતા હસતા કહી જાય છે કે ભાઈ જે રીતે મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો તમને કહીશું અમે લોકો. એટલે જોઈએ હવે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થાય છે. સૂત્રો તો એવું કહે છે રીતિ કે મંત્રીમંડળનું વિસ્તરણ દિવાળી પહેલા થઈ જશે અને એમાં ઘણા મંત્રીની એક્ઝિટ થશે, ઘણા નવા મંત્રીના નવા ચહેરા જે છે તે આપણને જોવા મળશે. જોઈએ હવે શું થાય છે. તો આજનો રિપોર્ટ આપને અમારો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.